મમ્મી હવે તો ખાલી છે ને 2-3 દી ખાવાનું બનાવવાનું હોય નીરત. કા વરી એમ કેમ નીરત? હો હવે તો નીરત જ હોય ને લે લગન ગાળો આવે છે રહ્યો તે. હે ભૂતળા કીધી ચાલુ થાય હે લગન ખાટવડા ને. ખાટવડા તો બહુ ઘણા હશે નહીં આ વખતે. ના રે ના, આ વખતે ઘણા નથી. કા વરી આ વખતે ઘણા હોવા જોઈએ ને કેમ ઓછા હે? આમાં છે ને થયું એવું કે આ મોટા મોટા રે ને એ બધા કે નનકા તણાઈ જાય ને ઈ બને એને કર્યું નહીં, પૈસા બચાવે બધાય આવે. એમ કેમ હાલે વળી ખાવા તો હવ પેલા પોગી જાય હે ને. હા વળી એવું કેમ? એવું કર્યું હે લેવા મોટા મોટા એમ કે હે કે નનકા તણાઈ જાય એટલે આપણે મોટા નહીં કરીને તો નનકાય નહીં કરે. એ બાયા તો બધાય બચાયા વાળા. તેરે મુયાને હોશિયાર કહેવાય જો. તો વાહે ખાટવડા ને બધું કીધી ચાલુ થાય, જમણવાર કીધી ચાલુ થાય હે? જમણવાર તો હમણાં 3-4 દી પછી થવાના હે ચાલુ. એ બાઈ પેલા તો કેટલા બધા દી જમવાનું હતું, જમવા જઈ જઈને થાકી રહેતા તોય ન ખૂટતા. અને હવે તો ઓછા કરી નાખ્યા કોણ? તેરે હા ઓછા કરી નાખ્યા ને કેવું મસ્ત ખાવાનું હતું, કાજુ કતરી ને રસ ને. હવે આજે નહીં હતો ઉનાળો આવ્યો, રસ ને પૂરી હશે. એ બાઈ પીવાની કેવી મજા આવે ને. હારો બાઈ મમ્મી ભૂતળી પીરસવા નહીં હોતી ને 4 વાટકી તો ઈ ઉઠલાવી જાય. સાનો મને ચૂપ રે. અને આ વખતે કહી દઉં હું તમારે છે ને રોજ જમવા જવું પડશે. એક તો હું જમવા જવાનું હોય ને અમારે ઘરે બનાવવું પડે ઈ વરી શું? તારે બનાવી દેવું હોય તો બનાવી દેજે, નકર ના પાડ દેજે, મને તો મારી મમ્મી બનાવી દેશે. હા હો હવે વાયડાઈ ન કર, સોનો મોનો છે ને ખાવા જાજે, નકર કોઈ નહીં બનાવી દે. હુએ ક્યારેક ક્યારેક તો ઠીક છે, ન ભાવે તીદી વાંધો નહીં, બાકી એકવારનું જમવા તો જવાનું, વાહે બપોરે કીશું ને તો બનાવી દેશું. હવે એકવારનું ખાઈને જવાનું, નકર બનાવી નહીં દે. કહી દે તો તારે તો હું બનાવી લઈશ. ના ઓ ભાઈ મારાથી નહીં બને. ઈ તો મને ખબર હે, નકર તને ચો કઈ આવડે છે ખાવાનું બનાવું ને, એટલે આ તો મોટી વાત કહેવાય. તમને ના આવડે ઈ જેવા તેવાને. હાલો તો મમ્મી હવે છે ને હું દુકાન જાઉં હું. એ આ જા તો આવ જા. બારે કોઈ મોટું મોટું બેઠું હોય ને તો અહીંયા ભેગે જરીક બેહે છે ને કઈ નવી વાત ખબર પડે તો ઘરે કીજે. એ હાલ્યો ભલે હો, જય માતાજી. એ હા જય માતાજી હો. અમારે આપણી દોસ્તી દુનિયાથી જાણતી હા હવે. એ બાઈ મમ્મી આ જમણવાર વાળો તો ફાટ્યા લ્યો. એક તો આ બધાએ મોટા મોટા ગમ પેલા ખાવા જાય ને જમણવાર કરવામાં નિહરી ગયા હે. જો આ બધાએ બચાયા વાળા. હોવે આ બધાએ બચાયા વાળા જો બનો જડી ગયો અહીંયાને. કે નનકા તણાઈ જાય ને એટલે આપણે બંધ કરશું ને તો એ બંધ કરી નાખશે. નકર તો કેવા અસલ અત્યારે તો જમવા જાતા હોત. હો મુઈ વેલાય ચાલુ થઈ ગયા, કેટલા લગન છે બહુ હે નહીં ગામમાં. હારું ને મુઈ લાડા જોવા જાશું. ના રે બાઈ ગરમી કેવી હોય, હું તો ખાઈને આવતી રહું. અને એ બાઈ મમ્મી ક્યારેક તો લગન હોય ને તો સાહે ન દે, સા વગર તો ઉતરે નહીં. અને ક્યારેક તો શું કરે મમ્મી ખબર હે, ખવરાયા વાળા આપણે ક્યારેક ક્યારેક જ હોય હે ને તો પોતાનું ઓળખીતા ન ખવરાવે ને આપણને ખવરાવે હો. એકવાર તો એક બાઈએ એવા જાલ્યા તને તેરે અમને ખવરાવો એમાં અમને કઈ વાંધો નહીં કે બધાને ખવરાવતા હોય તો ચાઈ ચાઈને તો લઈને નહીં જ નાખી દીધું હોય ને. તેરે કેવું અસલ રસ પૂરી ને કાજુ કતરી ને ખાવા જાશું, મજા આવે નહીં? મને તો લુખો એવો ભાવે ને. 3-4 દી પછી હું ખાવા જવાનું જ છે. મમ્મી આજ છે ને બધાય ભેગા થવાના હતા તો હું જાતી આવું. એ આ ટાણે આવતી રહેજો. એ હમણાં આવતી રહીશ મમ્મી. એ આ તો જા. ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. કા વરી શું થયું હે? એલી આ ગામના મોટા મોટા છે ને એમ જેના ઘર લગન છે ને ઈ શું કે ખબર હે, આપણે છે ને ખાટવડું નહીં કરવું, આપણે કરીએ ને તો વહે નનકા તણાઈ આવે, પોતે નીહરી ગયા બોલ ખાટવડું કરતાય નહીં. હે કેમ નહીં કરતા? એમ કે નનકા તણાઈ જાય એટલે આપણે નહીં કરીને તો નનકાય નહીં કરે, તે મોટા મોટા નહીં કરતા. હે લી ખાવા તો ગામ પેલા પહોંચી જાય હે ને તો એ જો નહીં કરતા હોય. બનો કેવું અસલ ગોતી આયા જતો. મારા હાહુ એમ જ કહેતા હતા કેવું બનું ગોતીને આયા હે. હું એલી આવું તો મેં ચખા ભર્યું તો કેમ કેતી નહીં હે વાંદરી? એલી મને શું ખબર લે કે સાચું ખોટું, એમને એમ તો બોલાય નહીં ને.
પણ એલી હાવ એવું ન જ કરાય ને, ખાઈ ખાઈને ખવડાવવું તો પડે જ ને. અને હોશિયાર કહેવાય, જો નહેર આવી ગયા માદો. કાયલી એમ તો રાખ્યું હે સાહેબ એલી. શું રાખ્યું હે? એલી તમે ખાટોળું રાખ્યું હે નહીં? હવે અમે તો એ રાખ્યું હે ઓ, હમણાં 3 દી પછી જ છે જુઓ. એલી જમવામાં શું રાખ્યું હે? એલી મેન્યુ તો મને નહીં ખબર હો. સોની મોની કેને કેટલા ભાત રાખ્યા છે મેન્યુ વાળી. એ મુય હવે મુંબઈ વાળા આવે હેરે થોડીક એની ભાષા શીખવી પડે ને, નકર કે છે આ તો હાવ ગાવટી જ રહી. આઈ જી હોય ઈ ખાવામાં શું રાખ્યું ઈ કે. એલી મને નહીં ખબર, નકર કહું નહીં. જમણવારમાં રસ ને પૂરી હોય તો કેવી મજા આવે નહીં ખાવાની. એલી મને તો કાજુ કતરી બહુ મજા આવે હો. ઈ તો મને ઠીક જ લાગે, પણ મને છે ને રસ ને પૂરી મજા આવે ખાવાની. અને મને તો શાહ ન દે ને તો એવો ખાર આવે ને, ક્યારેક તો કેવી મમરાવાળી શાહ હોય. હે તો ગુણ આજકાલ શું કામ કરે હે, દેખાતી નહીં તે? કઈ નહીં, મુયા વાડીનું કામ જો હજી સુધી થોડું થોડું હાલતું તો હું હવે બધું થઈ ગયું. હવે તો થઈ જ જાય ને, મુય 2-3 દીમાં મુંબઈ વાળા આવશે. હે ભૂતડી, એક વાત પૂછું. આ બ્રાઇડ બેઠી હોય ને તો મને એમ વિચાર આવે હો કે ઈ મંડપમાં બેઠી હોય કતે શીકું ઉદ્રહ ને એવું નહીં આવતું હોય. એ મુય એને કેટલો ભાર પહેરેલો હોય, ભાર નહીં લાગતો હોય. મને તો જરીક નનકીક બુટી કાનમાં પહેરું તો 10 મિનિટમાં તો ઉતારવી પડે. ઈ તો 3 કલાક બેઠો હોય કેમ રહી શકે? પેલી તો વાત જ ઈ કે એટલા બધા માણસ આપણાને એકને જોતા હોય મને તો શરમ આવે. તો તાર લાજ કાઢીને બેહવાનું. હે ભૂતડિયા 3-4 કલાક બેઠો હોય કાંથી આને સુસુ ની લાગતી હોય. તારે પૂછી આવાય ને. કોને પૂછવા જાઉં, એટલે તને પૂછું હું. તારે થાય ને એટલે તો જોઈ લેજે. એની હાચે બસ મને તો એમ થાય એવી અસલ હેરસ્ટાઈલ બધું વારલ હોય તો માથામાં ખંજવાળ નહીં આવતી હોય. હું તો રહી આખો દી ખણતી જોઉં હું. તાર માથામાં ટોલા હશે ને એટલે. જા જા હવે સેફટી કઈ મારા માથામાં ટોલા નહીં હો. તો તારા માથામાં ડેન્ડ્રફ હશે. એટલે શું વરી હે? ઊંદરી મુઈ. ઓ બેન સાની મની ગુજરાતી બોલ ને. તેરે આ ઇંગ્લિશ બોલવી હોય ને તો આ ઝાડવા નીચે બેહવાનું નહીં ભાઈ જો. અને આ ઝાડવા નીચે બેહવું હોય ને તો ઇંગ્લિશમાં વાયડાઈ કરવાની જ નહીં. હા મારી માં, હા. ભૂતડી થોડુંક છે ને જમાના પ્રમાણે હાલવું પડે હો. મુંબઈ વાળું આવીને આપણને એમ કે ડેન્ડરફ, અને આપણને ખબર ન હોય કેવા લાગીએ. તેરે અને મુંબઈ જાય તો નકર ગાવટી ભાષા બોલવાની હોય, થોડુંક તો આપણું બોલવું પડે ને. ના રે બાઈ, આપે તો ચોખ્ખી ભાષા જો, કઈ વાયડાઈ નહીં. હો ઈ તો જેવી ભાષા હોય એવી જ રે, એમાં શું વાયડાઈ કરવાની હોય. અને હવેના તો દેહવાળા તો કેવા ખબર હે, નવા લગ્ન થાય ને પછી મુંબઈ જાય ને જ્યારે કેવડાય સુધરી ગયો એવું વાયડાઈમાં બોલે ને. અને મોઢા ઉપર તો ઈ ભાષા છૂટે ન કરતી હોય. એ મું ઈ બધું તો જી હોય ઈ કા, પણ મને તો ઈ જ એમ થાય હે કે આ મોટા કેવા નહેર આવી ગયા. ઈ નનકોનું બનો દઈને લે. હવે એલી મેં વાત સાંભળી હતી હો કે મોટા એમ કરીને નહેર આવી ગયા. ખાવા તો હવે પેલા પહોંચી જાય હે. તેરે ખાવા તો પહોંચી જાય ને ખવડાવવામાં તો પાછળ હટી ગયા. તમે શું યાદ રાખશો, ખાઈ ખાઈને ખવડાયું નહીં કા. તેરે મુઈ તમારી વાતો ખૂટી ગઈ હોય તો ઘરે જાશું હવે. અત્યારે તો એલિયનના લગ્નની સીઝન આવે ને તે માંગ્યા વાળા એવું લોહી પી જાય ને એવો. તે ભર્યા હે ભરત, તે તારા પાસે માંગવા આવે, અમે ચોકય ભરી હી તમારા પાસે માંગવા આવે. હું તો કહું તમે છે ને કોઈ ભરત ભરો ને તો કોઈને કીધોય નહીં. હાચે બસ આ સીઝન આવે ને લોહી પી જાય. જવાબ દઈ દઈને થાકી જાય કા. તેરે મુઈ પહેરવાનો એવો જ શોખ હોય તો વહે તૈયાર લઈ લેતા હો તો નકા ભરી લેતા હો તો હાથે વહે કોકનો લોહી પીયો હો. ઈ તો હવે ભર્યા હે તો લોહી પીવાના જ છે. એમ કેમ મુઈ લોહી પીએ? હું તો કહી દઉં મોઢા ઉપર જ ના પાડ દઉં, ભલે ને વહમું લાગે. અને શું કર્યું હું તમને કહી દઉં છું, આપણે છે ને ડે રાખશું રોજ જમવા જાહું ને ત્યારે. એક દી બ્લેક ડે, એક દી વ્હાઈટ ડે, એક દી રેડ ડે. ઈ તો નય હોય જો ભાઈ. ના હોય તો કઈક બીજું પહેર લેવાનું, હોય તો પહેરવાનું, નકર કઈ નહીં. નકર એકબીજાને માંગી લેવાના. ના હો ભાઈ, માંગ્યા વાળું મેળ નહીં આવે. હશે તો પહેરશું, નકર કઈ નહીં. હે શું કર્યું તમે આપણા ગામમાં જન્મના દિવસે શું પહેરવાના? એકાદી કુર્તી બુર્તી પહેરશું, બીજું તો શું પહેરીએ. અમે કોકી જ પહેરશું, અમારે ક્યાં ઘરના લગ્ન હતા. રસ ને પૂરી ને કાજુ કતરી ને બધું ખાવા જવાનું હવે. મને તો બહુ ભાવે મુઈ. કાજુ કતરી તો મોસ્ટ ને ભાવતી હોય. એ મુઈ કાજુ કતરી તો અડધી દુનિયાને ભાવે.
હે સગુણા તારી વાડીએ કેરી ખાવા કીધી લઈ જાય હે મને. આવજો ને બાઈ, હું છે ના પાડું હું. ના હો, હવે અમે નહીં આવ્યા. તો અમે કીધું ત્યારે તું કે હે આવજો, તે તો અમે કીધું નહીં કે હાલો મારી વાડીએ કેરી ખાવા. અમે કઈ ના આવી હવે. એ મુય મારશે ને તમને કેવું તો પાજી નનક્યું છે ને એટલે મેં કીધું નહીં. મેં કીધું થોડીક મોટી થાય પછી કહું. સારું લે, તો મોટી થાય ત્યારે કેજે, આપણે વાડીએ ભેલ બનાવશું, કેરીઓ ખાશું, મોજ મસ્તી કરી આવશું. એલિયન તારી વાડીએ તો ફોટા પાડવાનું કેવું મસ્ત હે, એમાં ફોટા પાડતા આવશું. હું મુય અસલ ફોટા આવે એમાં હું એ પાડી આવી હતી બા. હા તો જાશું એક દી બધાએ ભેગા થઈને. પણ એલી છે ને આ લગનગાળો વીતી જાય ને પછી જાશું હો. બધા મુંબઈ વાળા ચડી જાય ને એટલે. નકર અમારી વાડીએ તો નક્કી ન કહેવાય. અમારા ફેમિલી વાળા ભાઈ બધા છે ને છોકરા એ મુંબઈ વાડીએ જ હોય. એ મુય પછી જ જવાય ને, કેવી ગરમી છે ને અત્યારે તો સાધને એટલા હાલે છે. આ મુંબઈ વાળા આવે ને એટલે સાધન બહુ જ હાલે રે, આ વાયડાઈ કરે. અમુક તો જાણે વાયડાઈ જ કરતો હોય હો, ને મોઢામાં થાજું ન હોય કઈ. અમુક સમય બધા વાયડાઈ જ કરતા હોય, હાજુ તો કઈ હોય નહીં. હાલો તો શું કરીએ હવે, જાશું નહીં? એ મુઈ જાઉં છે ને, હાલો હાલો જઈએ. હું તો કેરવાનું કઈને આવી હું કે હમણાં આવીશ. હાલો નકર આજ તો વાત છે. હાલવું નહીં બેનું, ઊભ્યું નહીં થાતી કે. એ મુઈ કેવા અસલ બેહીન વાતો કરીહીન ઘરે જઈને તો કામ કામ ને કામ. તો પછી કોક કામ એવું કરાય કે બેહીન વાતો કરવાની હોય, બીજું કઈ કામ જ નહીં. હાલો હાલો ઘરે જઈ હાલો. હે સગુણા તારા હાટું મુરત જોવરાવાના હે? જોવરાવે તો ઘણું સારું, જોવરાવતી આવલે. હે શું કર્યું, તમારે બધાની ઘરની સફાઈ થઈ ગઈ? હો, અમાર તો થઈ જ ગઈ હોય ને, તમારી વાર ન હોય કઈ મોડું મોડું. હા બાઈ, તમે તો ખટક વાળા. એ મુઈ કઈ નહીં થી ખોટારી છે. હજી તો પોતાને કરવાની બાકી પડી હે. ઈ તો મને ખબર હતી કે દાઢમાં બોલે હે રહી. હવે તો સીધા જમણવારમાં ભેગા થાહું ને. અને જુઓ ભાઈ, હું તમને કહી દઉં હું કે જમણવારમાં બધાને ભેગા ખાવા જવું હોય ને તો મારે ક્યારેક વહેલું મોડું હોય. તમારે જવું હોય ને તો ભાગી જવાનું, હું તમારે હાહુ ભેગી હાલી આવીશ. ના ના, હું ઊભા તો રહી જ ને. જો હું એટલે ચોક કરી દઉં કે અમારે નક્કી ન હોય, ક્યારેક ઘરે ખાવાનું બનાવવાનું હોય, જરીક મોડું થાય એટલે જ કહી દઉં તમારે જવું હોય ને તો હાલી જવાનું. પછી ભાઈ કોઈને પાછળથી મોં નહીં બગાડવાનું, મોડું થયું નામ થયું ને તેમ થયું. હાલવું હોય તો હાલી જવાનું, હું તો હાલી આવીશ. એ હાલો અત્યારે તો ઘરે જઈએ, તો વાર છે એને. અમે ભગવાનના માણસ, જો એકલા હાલે જઈને એકલા હાલે આવી. હાલો તો શું કર્યું ભલે હો સીતારામ, માર તો મોડું થાય છે, તમારે તો વાત જ નહીં ખૂટે. એ આ સીતારામ હો. હાલે હાલ સગુણા હાલ, તારે કઈ ઊભું નહીં રહ્યું, તારે મારે ભેગું જ હાલવાનું છે. मैं तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए, तू आवाज लगाए तो तिरंगा ओढ़ के आ जाए. ભાઈ કમોઢો માણો તો સીતારામ કરતા ને પટપટ ભાગ્યા. જો હાલો આપણે જઈએ. હો એના ઘર જઈને કીસે કે એને તો વાતોય નથી ખૂટતી, તમ તો આવતા રે બાઈ, આપણે તો કામ હોય. भला किसी का कर न सको तो बुरा किसी का मत करना.